શ્રી રામદૂત મ્યુઝિક. અરે વાહ, આ તો મારી મેલડીનું સ્થાનક. વાહ મારી દયાળી દેવી મેલડી, તમારી કૃપા થઈ તો દર્શન થયા. જય હો ઉગતાપોરની દેવી. હાલો, મારી દેવીના મંદિરની સફાઈ કરી નાખું અને અગરબત્તી કરું. હે કરુણામય દેવી, હું તો તારી છોરુડી, સાવ અભણ, અબૂધ અને ગરીબડી. ખૂબ દુઃખ વેઠ્યું. માં, આજ તારો આશરો મળ્યો. માં, દયા કરી સુખનો છાંયણો દે મારી દેવી મેલડી. હું રોજ આ માર્ગે કામે જાઉં છું. પેલા તારા ધૂપ દીવા કરીશ અને પછી કામે જઈશ. હે ત્રિશુલવાળી દેવી, દીકરીના રખોપા કરજો. અરે અરે માજી, તમે એકલા અટુલા અહીં બેઠા છો? હા દીકરી, દુઃખની મારી બેઠી છું. 3 દિવસથી પેટમાં અન્નનો દાણો નથી ગયો. ભૂખને કારણે જીવ જાય છે. તને દૂરથી જોઈને એટલે આવી. તારી પાસે કંઈ ખાવાનું હોય તો ભૂખ્યાને જમાડ ને દીકરી. અરે એમાં શું, આ મારું ભાતું લ્યો, નિરાતે જમી લ્યો. પણ દીકરી, પછી તું? અરે મારી ફિકર મારી મેલડી કરશે. માં, આ ભાતું ખાઈ લ્યો અને તમારો કોઠો ટાઢો કરો. તો તું તાણ કરશ ને તો ખાઈ લઉં. મારા જેવા ભૂખ્યાની આતરડી ઠાયરી. માવડી તારી આતરડી ઠારશે દીકરી. તમે રોટલા ખાઓ, ત્યાં સામેથી પાણી ભરતી આવું તમારા સાટું. હો, ભલે દીકરી, ભલે. લ્યો માડી, આ પાણી પી લ્યો. ગગી, તારી વાહે તો કાંઈ ન વૈધું હે. આ ભૂખની મારી હંધુય હું જ ખાઈ ગઈ. કાંઈ વાંધો નહીં બા, હું તો ઉપવાસ ખેંચી કાઢીશ. હરર દીકરી, હા મારા હાટું તું ભૂખી રહીશ હે? બા, જેના ભાગ્યમાં હોય ને એ જ પામે. એ હું કામે જાઉં છું. હાલો. હા દીકરી, જા. પણ માં, કાલ તમારા હાટું વધારે ભાત લેતી આવીશ. હાલો તઈ, હું જાઉં છું. હો, જય મેલડીમાં. જય મેલડીમાં દીકરી. હાજરા હજૂર એવી મેલડીમાં પર ભરૂહો રાખજે. હો, બસ માજી, એ જ તો એક આધાર છે અમ જેવા દુખિયા નર નારી પર. જય મેલડીમાં. બચાડા ડોશીમાએ રોટલો ખાધો,
કેવા રાજી થયા નહીં? ડોશીમાં કોણ હશે? ક્યાંથી આવ્યા હશે? જે હોય તે, ગઈઢા માવતરની સેવા તો થઈ. માળી, જય મેલડીમાં. આવી ગઈ ગગી? હા માળી, ભૂખ લાગી છે ને? શિરામણ કરી લ્યો. દીકરી, તારું ભલું થાજો હો. પણ તું... માળી, બેયનું ભાતું ભેગું છે. તમે રોટલો ખાઈ લ્યો, હું પછી. હારું લે તઈ. દીકરી, એક વાત પૂછું હે? પૂછો ને માળી. ઘરમાં તું એકલી જ છો? બીજું કોઈ નથી? માળી, હું ને મારા ઘરવાળા અમે બે જ છીએ. તો ઈ કાંઈ કમાતો નથી હે? તું એકલી જ? માળી, મારા જેવી દુખિયારી દીકરીની કથની એ દુઃખથી ભરેલી છે. એમ માનજે કે હું તારી માં છું. મનની વાત કહી દે દીકરી, હળવું થઈ જવાય. માં, હું અને મારો ધણી હારે મજૂરી કરતા હતા. પણ એક દિવસ મજૂરી કરતા કરતા એ પડ્યા અને એનો પગ ભાંગ્યો. હાડકાં તૂટી ગયા ને ખાટલે પડ્યા છે. જવાબદારી મારા પર આવી ગઈ. ધણીની સેવા કરવી અને ઘરનું ગુજરાન. એ તો ઠીક, પણ આંગણે ફૂલડા નથી? મારી વાંજણી છું, વાંજણી. આંગણે ચાનકીના માંગનારનું સુખ વિધાતાએ લખ્યું જ નથી. લોકોના મેણા ટોણા સાંભળું છું. માં, સાવ સાચું કહું ને તો તારી દીકરી દુઃખના દાવાનળમાં સળગે છે. જો દીકરી, તારું હંધુય દુઃખ ભાંગીને ભૂકો થઈ જાહે. તને સુખનો છાયડો મળશે અને આંગણે નાનું ફૂલેય રમતું તાહે. પણ હા મારી, હા, પણ દીકરી, હું તને જે માર્ગ ચીંધાડું ને એ મુજબ તારે હાલવું પડશે. હું કહું ને એ તારે કરવું પડશે. અરે મારી, સુખ કાજે તમે કયો એ કરવા તૈયાર છું. બસ માં, તમારી આ દુખિયારી દીકરીના આંસુડા લૂછો. તારા આંસુડા તો કળિયુગની પરાશક્તિમાં મેલડી લૂછશે. માં મેલડી? હા, પરચાડી દેવી મેલડી. સવા વેતની નાગણી બની એક પડકારે હાજર થાય ને, ઈ ઉગતા પોરની મેલડી. બસ દીકરી, તારે માં મેલડીનું વ્રત કરવાનું છે, જે ફળદાયી ને સુખદાયી છે. મેલડી માનું વ્રત? હા, માં મેલડીના 11 મંગળવારના વ્રતનો ભારે મહિમા છે. જેને જેને આ વ્રત કર્યું ને એને મન વાંછિત ફળ મળ્યું છે ને સુખનો સૂરજય ઉગ્યો. હા માં, હું હાજરા હજુર દેવી મેલડીનું વ્રત કરીશ. પણ માં, આ વ્રત કરવું કેવી રીતે એ તો કહો. જો દીકરી, કારતક કે ભાદરવા મહિના સિવાય ગમે તે મહિનાના મંગળવારે મેલડીમાનું વ્રત થાય. કુલ 11 મંગળવારના વ્રતનો મહિમા છે. બને તો ઉપવાસ કરવા, માવડીનું બાજોટ પર સ્થાપન કરી ધૂપ દીપ ને પૂજા અર્ચના સ્તુતિ કરવી. 12મા મંગળવારે વ્રતનું ઉજવણું કરવું. બસ માળી, હું પણ આવતા મંગળવારથી માં મેલડીનું વ્રત શરૂ કરીશ. જય માં મેલડી. દીકરી, માં મેલડી પર પૂરો ભરોહો રાખજે ને શ્રદ્ધાપૂર્વક વ્રત કરજે. ઈ વગર માંગે બધુંય આપી દે ને એવી મેલડી છે. ને દરેક મંગળવારે અલગ અલગ ફૂલડા માને ધરજે ને જેટલા મંગળવાર થાય એટલી અગરબત્તી એ પેટાવજે હો દીકરી. ભલે માળી, દુખિયાની બેલી દેવી મેલડીના વ્રત કરીશ અને બધી જ વિધિને વ્રત પૂરી ભક્તિ સાથે કરીશ. બસ દીકરી, માં મેલડી તારા ઉપર પ્રસન્ન રહે ને તારા દુખડા દૂર થાય. જય માં મેલડી. જય માં મેલડી.
કેમ વહેલી કામેથી આવી? તારી તબિયત તો તને... હા હા, મને કાંઈ નથી થયું. અરે રે, તું એકલી એકલી ઢસેડા કરે છે અને દુખી થાશ, ને હું અહીં ખાટલે... ધણી, તમારો પગ ભાંગો છે એટલે સૂતા છો ખાટલે. મનમાં કચવાટ ન રાખો, હાયલા કરે. કહું છું, આપણા દુઃખનો ક્યારેય અંત નહીં આવે. ધણી, હવે આપણા જીવન સંસારમાં સુખનો સૂરજ ઉગશે ને દુઃખરૂપી અંધકાર દૂર થશે જ. તું આમ ભેદભરમની વાત કાં કર? કંઈક સમજાય ને એમ કે ને. અરે મારા ભોળા ભરથાર, સાંભળો. હા, બોલો. હું કામે જાઉં છું ને, ત્યાં રસ્તામાં મેલડી માનું સ્થાનક આવે છે. ત્યાં રોજ માવડીને પગે લાગી પછી મજૂરી કામે જાઉં છું. એમાં અચાનક ત્યાં એક ડોસીમાં આવ્યા ને ભૂખના માયરા એનો જીવ જાતો જોયો, એટલે મેં એને રોટલો ખવડાવ્યો. હા, ને રોજ એના સારું ભાત પણ લઈને જાશ, એ ખબર છે, પણ... ઈ ડોસીમાએ મને માં મેલડીનું વ્રત કરવાનું કીધું છે, જે ફળદાયી, લાભદાયી, દુખડાને દૂર કરે એવું વ્રત છે. જે વ્રત મંગળવારે થાય તે હું શરૂ કરવાની છું. વાહ, ડોશીએ સરસ ઉપાય દેખાડ્યો. બસ, આપણે બંને પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી ઉગતા પોરની દેવી માં મેલડીનું વ્રત કરીશું. બસ, હાજરા હજુર કળિયુગની દેવી માં મેલડીની કૃપા આપણા પર સદાય ઉતરે. જય માં મેલડી. જય માં મેલડી. હે મારી ઉગતાપુરની દેવી માં, મેં તમારા વ્રત કર્યા, તમારી કૃપા ખૂબ થઈ. માં, તમારું વ્રત ફળ્યું, મારો ધણી હાલતો થઈ ગયો. બસ માં, આમ જ ગરીબ પર કૃપા વરસાવજો. હા માળી, જાણે અજાણે તમારા વ્રતમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો માવડી માફ કરજે. બસ, મારી પત્નીએ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી તમારા વ્રત કર્યા અને કથા સાંભળી. માં, સદૈવ દયા કરજો. એ મારી પરચાડી દેવી, તારા વ્રતનું ઉજામણું યથાશક્તિ પ્રમાણે આજ કર્યું છે. સ્વીકારી લેજે અમારા વ્રત. જય મા મેલડી, જય મા મેલડી, જય મા મેલડી. ભાગ્યવાન, પેલા સામે બેઠા એ જ ડોશીમાની વાત કરતી હતી ને? હા, ચાલો એને જમાડી લઈએ. હા હા હા, ચાલો. માડી, જય મેલડીમાં. દીકરી, જય મેલડીમાં. મંગળવારનું વ્રત તે પૂરું કર્યું ને આજે ઉજવણું કર્યું. હા, શક્તિ પ્રમાણે ઉજવણું કર્યું. લ્યો, તમે પણ માં મેલડીનો પ્રસાદ ખાઓ. ભાઈ, માડી, આ મારો ધણી છે. માં મેલડીની કૃપાથી હાલતા ચાલતા થઈ ગયા. માં મેલડીનું વ્રત જ ગુણિયલ છે દીકરી. જે નર નારી કરે ને એને લાભદાયી ફળ મળે જ. બસ, હૈયે શ્રદ્ધા ને દિલમાં મેલડી પ્રત્યે પૂરો ભરોહો રાખવો જોઈએ. હા માળી, તમે સુખનો માર્ગ દેખાડ્યો ને એમાં મેલડીની કૃપા થઈ. મારે આંગણે સુખનો સૂરજ ઉગ્યો ને પગનો દુખાવો ઊભી પૂંછડીએ ભાગ્યો. તો બસ ભાઈ, માં મેલડીની કૃપા કાયમ તમારા ઉપર રહે. બસ માડી, તમારી મીઠી નજર અમ પર રાખજો. દીકરી, હું કહું એમ તું કરીશ? હા, બોલો ને ડોશીમાં. જો, હું જે જગ્યાએ બેઠી છું ને
એ જગ્યાએ હું જાઉં પછી ખોદકામ કરજે. માં મેલડી તમારા ઉપર અમી દ્રષ્ટિ કરશે ને સુખનો છાંયડો આપશે. ભલે માં, પણ જો દીકરી, મારા વચન ઉપર ભરોસો રાખજે ને માં મેલડીને ક્યારેય ન ભૂલતી. ઈ તારી રખેવાળી કરશે દીકરી, તારી રખેવાળી કરશે. માં, હવે તો એક જ આધાર છે માં મેલડી. એ જ મારે અને એ જ તારે. મેલડીનું શરણ છેલ્લા શ્વાસ સુધી રહે એ જ માને પ્રાર્થના. જય માં મેલડી, જય માં મેલડી. અરે, કહું છું માળી ક્યાં? ક્યાં ગયા ડોશી? વીજળીના ઝબકારે ડોશીમાં અલુપ્ત થઈ ગયા. ડોસીમાં અલોપ થઈ ગયા? શું? મારી મેલડી ડોસી બનીને? અરે, આપણી એવી ભક્તિ ક્યાં પાકી છે કે આપણને દેવી દર્શન દે? હે, ઠીક, જેવી મારા દેવીની મરજી. પણ હું કહું છું કે શું? આ ડોસી માએ કીધું તું કે ઈ જ્યાં બેઠા હતા એ જગ્યા આપણે ખોદીએ તો? હા, એનો આદેશ લાભદાયી રહેશે. માળીનું નામ લઈ અને કરો શ્રી ગણેશ. હા. અરે, માટીનો ઘડો! શું આમાં ચરુ હશે? જુઓ તો, આ ઘડામાં સોના મોહર, દાગીના, ઈ પણ શું? આટલી બધી સોના મોહર કોણે દાટી હશે? કોની હશે? જેની હોય ને એને મુબારક. આપણે કોઈનું અણહકનું ન ખપે. હાલ, આ ચરુ ભરેલ ઘડો પાછો દાટી દઈએ. હા, ક્યાંક આપણે લાલચમાં આવી જઈએ ને માં મેલડીના ગુનેગાર બનીએ તો? હા ધણિયાણી, આપણે ગરીબ છીએ, ભૂખ્યા છીએ, ટકે ટકનો રોટલો માંડ પામીએ છીએ, પણ કાળી મજૂરી કરીને આ પરસેવો પાડીશું. પણ કોકનું ધન તો નો જ ખપે અને એની ઉપર નજર તો નો જ બગાડીએ. હા હો, ક્યાંક મારી મેલડી આપણી કસોટી લેતી હોય તો? હાલો હાલો, આ સોનાના ચડકાટથી દૂર ભાગીએ. જય માં મેલડી, જય માં મેલડી. જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં. દીકરી, હું ખૂબ રાજી થઈ ગઈ. તું લાલચમાં ન આવી. અરે મારી દેવી, મારી ઉગતા પોરની દેવી. હા દીકરી, તારી પરચાળી દેવી મેલડી તારા સપને આવી. જય હો મારી મેલડી, તમારો જય હો. દીકરી, માવડી, મારા મંગળવારના વ્રત. દીકરી, ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક તે મારા પર ભરોસો રાખી તે કરેલ મારા વ્રત મને પહોંચી ગયા. બસ માળી, રખોપા કરજો આમ ગરીબના. દીકરી, હવે તારા દુઃખના દાડા ગયા ને સુખનો સૂરજ તારા આંગણે ઉગશે. જય હો મારી કળિયુગની હાજરા હજુર દેવી, જય હો. દીકરી, હું ડોશી સ્વરૂપે આવી તારી સન્મુખ થઈ તારી પત લીધી.
સોનાના ચરુની લાલચ તને આપી, પણ આ બધું તને યાદ છે ને દીકરી? માં, બસ તમારી કૃપાનો પ્રભાવ. પણ માં, હું તમને ઓળખી ન શકી. મારા હાથે રોટલા ખાધા તોય હું તો અબોધ રહી. દીકરી, એ સોનાના ચરુ પર તારો હક છે. કાલે પ્રભાતે જઈ ચરુ ખોદીને ઘરે લાવજે ને તમારા જીવન નિર્વાહ માટે વાપરજે. આ મેલડીનો કોલ છે. માં મેલડી, ખરેખર માં તમે હાકોટે હાજર થઈ ગયા. અમારી લાયકાત કરતા અમને અનેક ગણું દીધું માં. પણ માં, ધીરજ ધર મારી દીકરી. તારે આંગણે દૂધના ફેણ જેવો દીકરો રમે, તું માનજે કે મેલડીએ દીધો તો. બસ માં, તમે માંગ્યા સુખડા દીધા. માં, આ તારી દીકરીનું બાવડું પકડી રાખજે માં મેલડી. જય માં મેલડી, જય માં મેલડી. તથાસ્તુ. એ કહું છું, સાંભળો છો? ઓહો, આજ તો બહુ જરખમાં છો. શું વાત છે? ધણી, મારી માં મેલડી સપને આવી હતી. જગ જનની માં મેલડી સપને? હા, અને કીધું કે અરે શું કીધું માવડીએ? કાલે જે જગ્યા ખોદી અને જે ચરુ નીકળ્યો તો ને તે આપણો છે. માએ કહ્યું કે તમારા કાજે વાપરજો ને માએ પગલીનો પાડનાર પણ આપણે આંગણે રમશે ને તેવા કોલ દીધા છે. વાહ ધણિયાણી વાહ, એ સુખ આવે તે ચારે દિશાએ આવે. વાહ મારી મેલડી વાહ, જય હો, તમારો જય જયકાર હો. આ બધો પ્રતાપ માં મેલડીના મંગળવારના વ્રતનો છે. હા, બસ આપણે આ ફળદાયી ને લાભદાયી માં મેલડીના વ્રત કથાની વાતલડી આખા જગમાં કરીશું, જેથી કંઈ કેટલાય દુખિયા સુખિયા થાય ને માની કૃપા મનખ ઉપર ઉતરે. બસ આપણે સારા કર્મ કરીએ અને માવડી પર ભરોસો રાખીએ, ભક્તિ કરીએ તો માં અગણિત ફળ આપે જ. જય હો માં મેલડી. હાલો, માનો કૃપા પ્રસાદ ઓલો ચરુ લઈ આવીએ. હાલો હાલો. હાલો. જય માં મેલડી, જય માં મેલડી. એ મારી દેવી મેલડી, જેમ અમોને મંગળવારના વ્રત ફળ્યા ને તેમ તમામ નર નારી તારા મંગળવારના વ્રત કરે એના પર કૃપા કરજો અને અમી દ્રષ્ટિ કરજો. જય માં મેલડી, જય માં મેલડી.